નમસ્કાર મિત્રો, ફરી વખત સ્વાગત છે આપ સૌનું દ્વારકેશ ફોન્ડાના એક નવા જ વિડીયોમાં. તો આજના વિડીયોમાં આજે આપણે ભરતી લઈને આવ્યા છીએ બીએમસી એટલે કે ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે ભરતી હાલ બહાર પાડવામાં આવેલી છે તેના વિશે. તો આજના વિડીયોમાં ભરતીની તમામ માહિતી તમને આપી દેવાની છે, જેવી કે લાયકાત શું રહેવાની છે, કુલ કેટલી જગ્યાઓ માટે ભરતી બહાર પડેલી છે, છેલ્લી તારીખ શું છે, શું આ પરીક્ષા વગર સીધી ભરતી હોઈ શકે છે, આ તમામની ચર્ચા આજે આપણે કરવાના છીએ. તો વિડીયો પૂરો જોજો. તથા તમે જો મારી દ્વારકેશ ઓનલાઈનની ચેનલ ઉપર નવા જોડાના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે આપણે આવી જ નવી ભરતી અથવા તો નવી સરકારી યોજનાના વિડીયો જે છે સમયસર આપના માટે લાવતા હોઈએ છીએ. તો આપનો વધારે સમય ના બગાડતા આજનો વિડીયો આપણે શરૂ કરીએ. ભરતીમાં સૌપ્રથમ આપણે બેઝિક માહિતીમાં વાત કરી લઈએ તો સંસ્થાનું નામ બીએમસી એટલે કે ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન રહેશે. પોસ્ટ નેમમાં વાત કરીએ તો સિનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, ટેક આસિસ્ટન્ટ, લેબ ટેકનિકલ વગેરે જેટલી રહેશે. કુલ જગ્યાઓની વાત કરીએ તો ટોટલ 9 જેટલી જગ્યાઓ પોસ્ટ માટે આ ભરતી બહાર પાડવામાં આવેલી છે. એપ્લિકેશન મોડ જે છે ઓનલાઈન અને ઓજસ દ્વારા રાખવામાં આવેલો છે. અને અરજીની તારીખોની આપણે વાત કરીએ તો 9/1થી લઈને 29/1/2026 સુધી તમે એપ્લાય કરી શકો છો. નોકરીના સ્થાનમાં આપણે વાત કરીએ તો ભાવનગર ગુજરાત રહેશે. અને જો તમારે ભરતીની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવી હોય તો bmcgujarat.comની સાઇટ ઉપરથી તમે લોકો જાણી શકો છો આ ભરતીની વિગતવાર માહિતી અને પ્રેસ નોટ. ત્યાર પછી આપણે વાત કરી લઈએ ખાલી જગ્યાઓની વિગતો પોસ્ટ મુજબ વિશ્લેષણ. તો વધારાના મદદનીય ઇજનેર મિકેનિકલ માટે 1 જગ્યા છે, વધારાના મદદનીય ઇજનેર ઇલેક્ટ્રિકલ માટે 2 જગ્યા છે, ટેકનિકલ આસિસ્ટન્ટ મિકેનિકલ માટે 2 જગ્યા છે, હેડ ક્લાર્ક ને ઇન્સ્પેક્ટર માટે 1 જગ્યા છે. ત્યાર પછી સિનિયર ક્લાર્ક માટે 1 જગ્યા છે અને લેબ ટેકનિશિયન માટે 2 જગ્યા છે. આમ ટોટલ 6 જેટલી અલગ અલગ પોસ્ટ મળીને ટોટલ 9 જેટલી જગ્યાઓ માટે બીએમસી દ્વારા ભરતી બહાર પાડવામાં આવેલી છે. ત્યાર પછી આપણે વાત કરી લઈએ શૈક્ષણિક લાયકાત. તો ઇજનેરો માટે જે છે સંબંધિત ઇજનેરી શાખા મિકેનિકલ છે, ઇલેક્ટ્રિકલ છે વગેરેમાં ડિગ્રી અથવા તો ડિપ્લોમાનો કોર્સ તમે કમ્પ્લીટ કરેલો હોવો જોઈએ. ક્લાર્કમાં વાત કરીએ તો કોમ્પ્યુટર જ્ઞાન સાથે સ્નાતકની ડિગ્રી તમારી પાસે હોવી જોઈએ. ત્યાર પછી લેબ ટેકનિશિયનમાં આપણે વાત કરીએ તો લેબ ટેકનોલોજી ડિગ્રી ડિપ્લોમા જે છે તમે કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ. તો જે છે આ હતી શૈક્ષણિક લાયકાત. ત્યાર પછી આપણે વાત કરી લઈએ અરજી ફી. તો ઉમેદવારોએ પોસ્ટ ઓફિસમાં નિર્ધારિત ફી ચૂકવવાની રહેશે અને ફી ભરવાની છેલ્લી તારીખ જે છે 2 ફેબ્રુઆરી 2024 રાખવામાં આવેલી છે અને 15 એટલે કે 3 વાગ્યા સુધીમાં જે છે તમારે ફી ભરી દેવાની રહેશે. અને ફી ભર્યા વગરની અરજીઓ આપમેળ નકારવામાં આવશે, એટલે કે તમારી અરજી જો ફી નહીં ભરી હોય તો ડાયરેક્ટ જે છે રિજેક્ટ કરી દેવામાં આવશે. ત્યાર પછી આપણે વાત કરી લઈએ મહત્વપૂર્ણ તારીખો. તો ઓનલાઈન અરજી જે છે તે 9 જાન્યુઆરી 2024ના રોજ શરૂ થઈ હતી અને ઓનલાઈન અરજી કરવાનો છેલ્લી તારીખ જે છે 29 જાન્યુઆરી 2024 રાખવામાં આવેલી છે. અને તમે જો અરજી એપ્લાય કરી હોય અને ફી ભરવાની છેલ્લી તારીખ જે છે 2 ફેબ્રુઆરી 2026 ને દિવસના 3 વાગ્યા સુધી જે છે રાખવામાં આવેલું છે. હવે આપણે વાત કરી લઈએ કે અરજી કેવી રીતે કરવી. તો સૌપ્રથમ આપણે જવાનું છે ઓજસની સત્તાવાર વેબસાઇટ એટલે કે ojas.gujarat.government.in સાઇટ ઉપર. હવે ત્યાં જઈને ઓનલાઈન એપ્લિકેશન પસંદ કરવાનું છે. ત્યાર પછી જે છે અરજી કરવાના વિગત ઉપર જવાનું છે. હવે દાખલા તરીકે તમારે જે પણ પોસ્ટમાં એપ્લાય કરવું હોય, સિનિયર ક્લાર્ક છે, એઈ છે વગેરે, તેમાં કોઈ પણ પોસ્ટ તમારે પસંદ કરી લેવાનું છે. ત્યાર પછી એપ્લાય નામમાં આપી દેવાનું છે. હવે તે અરજી ફોર્મમાં તમારી વ્યક્તિગત શૈક્ષણિક બધી જ જે છે માહિતી ભરી દેવાની છે અને લાસ્ટમાં તમારો ફોટો અને સહી અપલોડ કરી દેવાનું રહેશે. અને ત્યાર પછી જે છે તમારી અરજી સબમિટ કરો અને કન્ફર્મેશન નંબર લો. હવે તે કન્ફર્મેશન નંબર નાખીને તે જે છે તમારે પ્રિન્ટ લઈ લેવાની છે અને ફીની ચૂકવણી જે છે નજીકના કમ્પ્યુટરાઇઝ પોસ્ટ ઓફિસમાં કરી દેવાની છે. તો બેઝિક સ્ટેપ દ્વારા ઓજસમાંથી તમે લોકો ઘર બેઠા પણ મોબાઈલમાંથી એપ્લાય કરી શકો છો. તો આજના વિડીયોમાં બસ મિત્રો એટલું જ. જો તમને વિડીયો સારો લાગ્યો તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે દ્વારકેશ ઓનલાઈન આપણા માટે આવી જ નવી ભરતી અથવા તો નવી સરકારી યોજના અથવા તો આપણી આજુબાજુ જે અવનવા બનાવ બનતા હોય, સરકાર દ્વારા કાંઈ નવી જાહેરાત બહાર પડી હોય, તો તમામના વિડીયો આપણે જે છે સમયસર અને સૌથી પહેલાં ચેનલમાં લાવી દઈએ છીએ આપના માટે. તો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો જય માતાજી મિત્રો, મળીએ નવા વિડીયોમાં.